હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। જય માતાજી મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતી કોમેડી એક્ટર એવા મફુ કાકા વિશે અને તેમના જીવન વિશે આપણે ચર્ચા કરીશું અને તેમની ફેમિલી, બાયોગ્રાફી અને લાઈફસ્ટાઈલ વિશે પણ આપણે જાણીશું અને તેમની પાસે કઈ ગાડી છે, તેમના લગ્ન થયા છે કે નહીં અને મફુ કાકા મહિને કેટલા કમાતા હશે તે આ વિડીયોની અંદર આપણે જોઈશું અને તેમનું રિયલ નામ શું છે તે પણ આ વિડીયોની અંદર આપણે તમને કહીશું। અને એક ખાસ વાત કે તેમના બધા જ મેમ્બર પાસે ગાડી છે અને મફુ કાકા જોડે જ કેમ નથી, તેના પાછળનું રહસ્ય શું છે એ આ વિડીયોની અંદર આપણે બધું જ જાણીશું। તો એ જાણીએ એની પહેલાં અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો, જેથી કરીને તમારી બધી જ મનોકામના માતાજી પૂરી કરશે। અને વિડીયોમાં આપણે આગળ વાત કરીએ તો મફુ કાકાનું રિયલ નામ મફુજી દરબાર છે। અને મિત્રો, આપણે સૌ જાણીએ છીએ મફુ કાકા વિડીયોમાં વડીલ તરીકે અને વિડીયોમાં સમાધાન કરાવતા હોય છે, જે તમને વિડીયોની અંદર જોવા મળે છે, જે તેમનો ખાસ રોલ છે। અને ગમે તેવા વિડીયોને મફુ કાકા એક અલગ જ વળાંક આપી દે છે, એટલે જ વિડીયોમાં જ્યારે સમાધાનની વાત આવે ત્યારે છેલ્લે મફુ કાકા જ આવીને સમાધાન કરાવે છે। અને આપણે વાત કરીએ તો તેમના વતનની, તો તેમનું મૂળ વતન પાટણ જિલ્લાનું વામૈયા ગામ છે, પરંતુ તે વર્ષોથી પાટણ જિલ્લાની નજીક આવેલું હાંસાપુર ગામમાં રહે છે। અને મફુ કાકાનો જન્મ એક ખેડૂત પરિવારની અંદર થયેલો છે, જે નાનપણથી ખેતી જ કરતા અને નોકરી પણ કરતા। તો વાત કરીએ તો તેમના ભાઈઓની, તો મફુ કાકાના ટોટલ 5 ભાઈઓ છે અને જે વિડીયોમાં વાઘુભા આવે છે એ પણ મફુ કાકાના સગા ભાઈ છે, જે સૌથી નાના છે। અને મિત્રો, મફુ કાકાના પિતાનું અવસાન થયેલ છે। હા મિત્રો, તેમના પિતા દેવ થયેલ છે। અને મિત્રો, નાની ઉંમરમાં જ તેમના 5 ભાઈઓ અને ઘરની જવાબદારી તેમના ઉપર આવી ગઈ હતી। તેઓ મજૂરી કરતા અને સાઈડમાં વિડીયો બનાવતા। તો મિત્રો, હવે વાત કરીએ તો તેમના લગ્નની, તો મફુ કાકાના લગ્ન થઈ ગયેલ છે અને તેમને 3 દીકરીઓ અને 1 દીકરો પણ છે। અને મિત્રો, હાલમાં માર્કેટમાં તેમના નામનું ઘી પણ બહાર પાડ્યું છે, જે ઘીનું નામ મફુ કાકાનું ઘી છે। તો મિત્રો, તમે પણ એકવાર એ ઘીનો ઉપયોગ જરૂર કરી જોજો, તમને કેવું ઘી લાગે છે તે કોમેન્ટની અંદર જણાવજો। અને મિત્રો, હવે તમને એક સવાલ થતો હશે કે એસબી હિન્દુસ્તાની ટીમના બધા જ મેમ્બરો જોડે ગાડી છે, મફુ કાકા જોડે જ ગાડી કેમ નથી? તો તેમનું ગાડી ના લાવવાનું કારણ શું છે અને તેઓ ગાડી કેમ નથી લાવતા? તો જુઓ આ વિડીયો। ઘણી આવતી હતી મફુ કાકો ગાડી ચાણી લાવે તો આ એના મુઢે વપરી એટલે એ તો મોટો ધમાકો કરવાનો। હા, મારા અંદાજે મફુ કાકો સ્કોર્પિયો નહીં, આપણે આગળ કઈ દઈએ તો મારી દયાથી જો બધી રીતે હરખાશે ધરે તો ખાલી ઉંમરમાં જ આખા પાસા છે, બાકી સમજો કે બધી રીતે હરખાશે। અને મારી પસંદગી અલગ હોય, ભરતસિંહની પસંદગી અલગ હોય। જેમ કે બધાને પોતપોતાને જો ખેગાડીને થાર ગમી, બલ્લુભાઈને નેક્સન ગમી, વાઘુબાને વર્ટસ ગમી, ભરતસિંહને વર્ટસ લાયા હતા, પણ એ થોડી ઓછી ગમી, પાછી બદલાઈ ફોર્ચ્યુનર લાયા। બરાબર, હું સ્કોર્પિયો લાવ્યો તો મફુ કાકાને સ્કોર્પિયો ગમે છે, પણ થોડા ટાઈમમાં લેવાના છે। હવે ટાઈમ તો લઈએ ને મુઢે કહેવાય મફુ કાકા ના હાલ આપણે નહીં કહેવાય તો પછી શોર્ટથી આપણે સરપ્રાઈઝ રાખશું। આજે કહી દઈએ તો ખરેખર બધાના 4-5 મહિનાનો વપરાય કેટલા 4-5 મહિના દિવાળીનો હળો રાજુ ઘણું બધું વિચારવું છે, લાવીએ છીએ વડીલ છે વિચાર છે પણ લાંબાના વટ આ લાંબાની છે ફાઈન। હા, તો મિત્રો, હવે તમને ખબર પડી ગઈ હશે મફુ કાકાની લાઈફસ્ટાઈલ કેવી છે, મફુ કાકા ગાડી કેમ નથી લાવતા, તેઓ ગાડી ક્યારે લાવશે। અને મિત્રો, તમને મફુ કાકાના જીવન વિશે ખબર પડી ગઈ હશે, તેઓ કેવી પરિસ્થિતિ સાથે જીવતા હતા અને આવડા મોટા માણસ બની ગયા। અને પહેલા તેમને મજૂરી કરી, ત્યારબાદ તેમનું આવું નામ થયું। તો જીવનમાં કોઈ દિવસ હાર ના માનવી જોઈએ તે પણ શીખવા મળે છે મફુ કાકાના જીવન પરથી। અને મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ના કરી હોય તો ફટાફટ લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે। અને મળીએ નવા વિડીયોની સાથે। જય માતાજી।